ભાગ 2 ની અંદર આપણે સમયરેખા વિશે જોઈશું. તો ભારતની સમયરેખા એ 82.30 પૂર્વ રેખાંશથી પસાર થાય છે ઉત્તરથી દક્ષિણ. તો ભારતનો સમયરેખા એક જ છે કે નિશ્ચિત સમયે ભારતના સમગ્ર ભારતનો એક નિશ્ચિત સમય નક્કી કરવા માટે આ સમય છે એ 82.30 રાખી છે. તો તમે જાણો છો પૂર્વથી જ્યારે સૂર્ય નીકળે છે અરુણાચલ પ્રદેશથી ત્યારે પશ્ચિમ તરફ જાય તો 2 કલાકના સમયમાં ફરક પડે છે. એટલા માટે 82.30 આપણો સમયરેખા નિશ્ચિત કરવામાં આવેલો છે. તો આ સમયરેખા એટલા માટે 2 કલાકનો ફરક પડે છે. તો 82.30 એ આ ભારતની સમયરેખા છે. જો મોટો દેશ હોય તો સમયરેખા વધારે હોય છે. આપ જાણો છો એ રીતના તમે જો તો રશિયાની અંદર સૌથી વધુ સમયરેખાઓ છે, અમેરિકાની અંદર લગભગ 15 સમયરેખાઓ છે, કેનેડાની અંદર 9 થી વધુ સમયરેખાઓ છે. તો જે ખંડ મોટો હોય, વિસ્તાર જેનો મોટો હોય ક્ષેત્રફળની દ્રષ્ટિએ તે સમયરેખાઓ વધુ જોવા મળે છે. ભારતનો વિસ્તારની દ્રષ્ટિએ આપણે 7મા ક્રમે છે. આપણા કરતા 100 દેશો મોટા છે અને એમનો સમયરેખા વધારે છે. ભારતની સમયરેખા મર્યાદા 1 છે. તો આપણે જે 82.30 સમયરેખા છે એ અલ્હાબાદની નજીક થઈને નીકળી છે સમયરેખા. ઉત્તર પ્રદેશના અલ્હાબાદથી હાલ એનો આપણે નામ બદલીને પ્રયાગરાજ રાખ્યું છે. પ્રયાગરાજ એ નામ બદલ્યું છે અલ્હાબાદની જગ્યાએ. તો આ પ્રયાગરાજ ત્યાંથી રહીને આપણી સમયરેખા નીકળે છે. તો આ સમયરેખા કયા રાજ્યની અંદરથી પસાર થાય છે ઘણી વખત પૂછાતો હોય છે. તો આપણા માટે એક સૂત્ર છે કે જે સરળતાથી તમને યાદ રહે. તો સૂત્ર છે ઓંધળો ઓડી લઈને ઉત્તરે મધ્યપ્રદેશમાં છત્રી લેવા ગયો. સૂત્ર કઈ છે? ઓંધળો ઓડી લઈને ઉત્તરે મધ્યપ્રદેશમાં છત્રી લેવા ગયો. તો ઓંધળો એટલે આંધ્રપ્રદેશ, ઓડી એટલે ઓડિશા, ઉત્તર એટલે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ એટલે મધ્યપ્રદેશ અને છત્રી એટલે છત્તીસગઢની અંદર. તો આ 5 રાજ્યોની અંદરથી આપણી સમયરેખા પસાર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતનું કુલ ક્ષેત્રફળ. તો ભારતનું કુલ ક્ષેત્રફળ એ 32,87,263 ચોરસ કિલોમીટરમાં ભારત પથરાયેલો છે. જે વિશ્વની કુલ 2.82% જેટલા જમીન ભાગ રોકે છે ભારત. અને વિશ્વના 100 દેશો ભારત કરતો ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા છે. ભારતનો 7મો ક્રમ આવે છે. એશિયા ખંડની અંદર ભારતમાં આવેલો છે. અને એ આપણે કયા દેશો છે એના વિશે જોઈએ તો એનું પણ એક સૂત્ર છે. એ સૂત્ર છે કે આપણા કરતા કયા 100 દેશો મોટા છે. તો રકેપુચી બાવો એ 100 દેશો આપણા કરતા મોટા છે. તો કયા? તો ર એટલે રશિયા, કે એટલે કેનેડા, યુ એટલે યુએસએ, ચી એટલે ચીન, બ્રાવો એટલે બ્રાઝીલ, ઓ એટલે ઓસ્ટ્રેલિયા. કે ભારત કરતો આ 100 દેશો આપણા કરતા વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. અને ત્યાર પછી વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો 7મો ક્રમ આવે છે. અને 2.82% વિસ્તારની દ્રષ્ટિએ ભારત ભાગ રોકે છે. અને વસ્તીની દ્રષ્ટિએ મોટો હોવાને વિશ્વના 16 વ્યક્તિએ એક ભારતીય 5 ભારતીય નાગરિક જોવા મળે છે. એટલે એટલો વિસ્તાર 5 ભારતીય નાગરિકો રોકે છે. ત્યાર પછી જોઈએ તો આપણે એશિયા ખંડની દક્ષિણ ભાગમાં ભારત વિસ્તરેલો છે. એટલે આપણે જોયો પૃથ્વીને ઉપરનો ભાગ રહ્યો એ રશિયા આવેલું છે. રશિયાનો નીચેનો ભાગ દક્ષિણ છે. દક્ષિણ ભાગે ભારત આવેલું છે. એટલે એશિયા ખંડની દક્ષિણ ભારત આવેલું છે. એશિયા ખંડની દક્ષિણ ભાગમાં ભારત આવેલું છે. તે ઉત્તર પૂર્વમાં શ્રેણી તિબેટ, ચીન અને એના ઘાટ સાથે. એટલે ભારતનો જે આપણે જોઈએ તો ઉત્તરનો ભાગ રહ્યો, ઉત્તરનો ભાગ ચીન ને તિબેટ સાથે સંકળાયેલો છે. ને પર્વતીય ઇલાકો છે. અને પર્વતીય ઇલાકો છે તો ત્યાંની પ્રજા ભારતના પર્વતના ઘાટોમાં થઈ અને ભારતમાં આવેલી હતી. હવે ઘાટ કોને કહેવાય એના વિશે તમને સમજાવું. ઘાટ એટલે શું? તો 2 પર્વતો હોય, 2 પર્વતો વચ્ચેનો જે સોકડો રસ્તો હોય જવાનો એને આપણે ઘાટ તરીકે ઓળખીએ છીએ. અને એ ચીન અને આપણે જે બીજા દેશો રહ્યા એ ત્યાંથી ભારતમાં આવેલા. તો એના વિશે જોઈએ તો ઉત્તર પૂર્વ શ્રેણી એ તિબેટ અને ચીન સાથેના ઘાટો સાથે સંકળાયેલી છે. દક્ષિણનો જે ભાગ રહ્યો એ દ્વિકલ્પીય જળમાર્ગ માટે ઉપયોગી છે. એટલે દક્ષિણનો ભાગ તમે જુઓ છો એ દ્વિકલ્પીય જમીન ભાગ માટે છે. એટલે એ ત્રણેય બાજુ હિન્દ મહાસાગર છે નીચે, આ બાજુ તમે જો તો અરબ સાગરની ખાડી છે અને આ બાજુ બંગાળની ખાડી આવેલી છે.
તો આ નીચેનો ભાગ છે એ દ્વિકલ્પીય ભાગ છે, ત્રણેય બાજુ દરિયો છે ને એનો ભાગ જમીન સાથે સંકળાયેલો છે. તો પૂર્વ ગોળાર્ધમાં ભારતે મોકાનું સ્થાન ધરાવે છે. એના કારણે ભારત એ પૂર્વ ગોળાર્ધમાં છે અને પૂર્વ ગોળાર્ધની અંદર ભારત મોકાનું સ્થાન કેમ ધરાવે છે? તો વિશ્વની અંદર જુઓ તો તમામ દેશો રહ્યા એ પૂર્વ ગોળાર્ધમાં એ ભારતના હિંદ મહાસાગરમાં થઈ અને પશ્ચિમના દેશો સાથે વેપાર કરવા જાય છે. એટલે ભારત જે રહ્યો એ હિંદ મહાસાગરના શીર્ષાર્થ એટલે હિંદ મહાસાગરના ઉપર કમ્પ્લીટ ભારત આવેલું છે. એટલે ભારતના નીચે હિંદ મહાસાગર આવેલું છે. એના કારણે ભારતના હિન્દુસ્તાન નામ ઉપરથી હિંદ મહાસાગર નામ પણ આપવામાં આવેલું છે. અને પૂર્વના બધા દેશો એ અને પશ્ચિમના દેશો હિંદ મહાસાગરમાં ભારત થઈ અને વેપાર કરવા જતા હતા. એટલા માટે ભારત એ પૂર્વ ગોળાર્ધમાં એક મોકાનું સ્થાન ધરાવતો દેશ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી બહેનો, ભારત 1869 ની અંદર જ્યારે સુએઝ નહેર શોધાણી એટલે ભારત આવવા માટેનો જે જળમાર્ગ હતો એ 7000 કિલોમીટર અંતર ઓછું થઈ ગયું. એનું કારણ કે ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર હતો એ બંને વચ્ચે જે જગ્યા હતી ભૂમિભાગ એને તોડી દઈ અને ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર એક કરી દીધો. એના પછી ફ્રેન્ચ એન્જિનિયર જે હતો ધ એસેક્સ એને એ સુએઝ નહેરની શોધ કરીને સુએઝ નહેર બનાવી અને સુએઝ નહેરના કારણે જે આપણે પશ્ચિમ દેશો હતા એ ભારત આવવા માટે 7000 કિલોમીટર અંતર ઓછું થઈ ગયું છે. 1869 ની અંદર સુએઝ નહેર શોધાણી. એના કારણે ભારત આવવાનું એક અંતર પણ ઘટી ગયું. એના સાથે ઇન્ડોનેશિયાથી મલકા ધ્વનિ સુધી એટલે ભારતના જે પૂર્વ બાજુ ઇન્ડોનેશિયા આવેલો છે હોય આગળ એ ઇન્ડોનેશિયાથી મલકા ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે સમુદ્રના બે જળ માર્ગોના વચ્ચે જે પસાર થતી હોય એને ધ્વનિ કહેવાય છે. સમુદ્રના બે જળ માર્ગો વચ્ચે તેની પસાર થતી હોય છે એ ધ્વનિ કહેવાય છે. તો મલકા ધ્વનિ સમુદ્ર એ પૂર્વથી લઈ અને યુરોપના દેશો જવા માટે પણ આપણે હિંદ મહાસાગર થઈને જવું પડતું હતું. એટલા માટે ભારત એ વિશ્વની અંદર એક મોકાનું સ્થાન ધરાવતો હતો. એની સાથે ભારતમાં વિશ્વના અનેક દેશોએ ભારત સાથે વસ્તુઓ આપણા વિચારો એમને આપે. એમના વિચારોનું આદાન પ્રદાન થયું. રામાયણ, મહાભારત, ગીતા એમાં જે સમજવા જેવા હતા એ પણ વિશ્વએ અપનાવ્યું છે. એના સાથે સાથે વિશ્વએ ભારતની દર્શન પદ્ધતિ, ત્યાર પછી અંક અને ભારતની અનેક ચિકિત્સા પદ્ધતિઓ પણ વિશ્વએ ભારતની અપનાવી છે. તો આ રીતના વિશ્વને ભારતની અનેક સંસ્કૃતિઓ, અનેક વિચારો, અનેક વાર્તાઓ, પંચ વાર્તાઓ જેવી પણ વિશ્વએ ભારતને અપનાવેલી છે. આ રીતના ભારત એ મોકાનું સ્થાન વિશ્વની અંદર ધરાવે છે.